કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પોતાના મતવિસ્તારમાં ગેસ પુરવઠો ઓછા પ્રેશરથી મળતો હોવાની સમસ્યા અંગે ડેપ્યુટી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી। કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પોતાના મતવિસ્તાર નિઝામપુરા, સંકેતનગર, પાર્શ્વનાથ સોસાયટી, ફર્ટિલાઇઝર પાર્ક સોસાયટીમાં ખૂબ જ ઓછા પ્રેશરથી ગેસનો પુરવઠો મળતો હોય નારાજ નાગરિકોને આ સમસ્યાથી મુક્તિ મળી રહે તે માટે ડેપ્યુટી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી। તેમના જણાવ્યા અનુસાર આ તમામ વિસ્તારમાં વર્ષો પહેલા પાઇપલાઇનથી ગેસ જોડાણ આપવામાં આવ્યું હતું, જ્યારે અત્યારે પણ 12 માસ ગેસ પુરવઠો ખૂબ જ ઓછા પ્રેશરથી આવે છે અને ખાસ કરીને શિયાળાના સમયમાં ખૂબ જ નહિવત ગેસનો પુરવઠો મળી રહે છે, જેથી મહિલાઓની હાલત કફોડી બની છે અને રસોઈ અને નાના બાળકોને સ્કૂલમાં ટિફિન લઈ જવામાં તકલીફ પડી રહી છે। ત્યારે આ બાબતે યોગ્ય કામગીરી કરાવી તાત્કાલિક ધોરણે નાગરિકોને આ સમસ્યાથી મુક્તિ મળે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે। અમારા મત વિસ્તાર નિઝામપુરા, સંતોકનગર, પાર્શ્વનાથ સોસાયટી, ફર્ટિલાઇઝર પાર્ક સોસાયટી, આ તમામ સોસાયટીઓ મોટાભાગની જ્યાં જૂની ગેસ લાઇન છે અને આ જૂની ગેસ લાઇનની અંદર ગેસ પુરવઠો ખૂબ ઓછા પ્રમાણમાં આવે છે અને એના કારણે શું થાય છે કે સવારમાં મહિલાઓને રસોઈ કરવાની હોય, બાળકોના સ્કૂલનો ટાઈમ સાચવવાનો હોય, ઓફિસ ટાઈમ સાચવવાનો હોય અને એની અંદર ગેસ માંડ 2 જણની ચા મૂકી હોય તો એ અડધો કલાક થાય, એ રીતનો ગેસ પુરવઠો ખૂબ ઓછો આવે છે। મેં જે જવાબદાર અધિકારીઓ છે એમને મૌખિક તો રજૂઆતો કરી છે કે જે પણ કંઈ કામગીરી કરવાની થતી હોય એ તાત્કાલિક ધોરણે કરાવો। 12 માસ ગેસ પુરવઠો ઓછો આવે છે, પણ શિયાળામાં તો ખૂબ જ તકલીફ જ્યારે મહિલાઓને પડતી હોય ત્યારે એક મહિલા કોર્પોરેટર તરીકે મેં અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે ગેસ પુરવઠાનું જોવે છે એમને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે ઘટતું કરી અને વિસ્તારના નાગરિકોને ગેસ પુરવઠો પ્રમાણસર મળી રહે એ દિશામાં કાર્યવાહી કરવા માટે માંગણી છે મારી। બેન, વાત કરવામાં આવે ગેસની તો ગેસની લાઈનો નવી આપવાના પૈસા લોકો લઈ રહ્યા છે, જે જૂની છે એમાં પૂરતા પ્રેશરથી નથી આપી રહ્યા। નવી ગેસ લાઈન આપવાના તમે જોશો તો પહેલાં 5100 હતા, હવે 6100 થયા। જેમ દિવસો વધે છે એમ એનો ભાવ પણ આ લોકો વધારતા ગયા છે, પણ જે જૂની ગેસ લાઈન છે તેમાં જે તે સમયે 2013માં એવું નક્કી થયેલું કે વડોદરા શહેરમાં જેટલી પણ જૂની ગેસ પાઇપલાઇન હશે એમાં જોડાણ કરીને અથવા તો એની પાઇપલાઇન બદલીને એને મોટી કરીને પણ ગેસ પુરવઠો પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે। નવી લાઈનોની સાથે સાથે જૂની લાઈનો જે છે એને પણ સાંકળી લીધેલી હોવા છતાં પણ આજ દિન સુધી આ લોકોના હસ્તકે 5 વર્ષમાં આખા વડોદરા શહેરને ગેસ પુરવઠો પૂરો પાડવાનો હતો, એના બદલે 2013થી લઈને 2023 થઈ હજુ 50% વિસ્તાર ગેસ પુરવઠા માટે વંચિત છે અને સાથે સાથે ભાવ વધારો તો કરે જ છે અને જૂનો જે એરિયા છે એ જૂના એરિયાનું તો કોઈને આજ દિન સુધી કશું ધ્યાન રાખ્યું નથી। એટલે જૂના વિસ્તારમાં જે ગેસ પાઇપલાઇન છે એ લોકો તો આજે પણ તકલીફમાં છે અને નવા વિસ્તારોની અંદર માંગણીઓ 2 વર્ષથી પેન્ડિંગ છે। 2 વર્ષથી લોકોએ પૈસા ભર્યા છે પણ ત્યાં પણ હજુ ગેસ પુરવઠાનું જોડાણ આ લોકો કરતા નથી। મટીરિયલની હંમેશા બહુ બહાનું મળતું હોય છે કે મટીરિયલ નથી, તો જ્યારે એમઓયુ થયું ત્યારે 5 વર્ષનો સમય મર્યાદા હતી, આજે 2023 થઈ તોય તમે વડોદરા શહેરના લોકોને ગેસ પુરવઠો જો પૂરો ના પાડી શકતા હોય ને પછી આપણે વિકાસની વાતો કરીએ કેટલા અંશે વ્યાજબી ગણાય।